માતાજી, સ્વાગત છે મારી બજારે કરિયાના। તો મિત્રો આપણે અત્યારમાં ઓઝો મેકાવી આવે પહેલાં બરાબર ને હવે વાયરો મુકાવે છે રવિને જાદવભાઈ। ગોવિંદભાઈ રોટલી ચાલુ છે બહાટી જો સ્પીડથી। ફરીવાર આપણે આવી ગયા માવો લઈને, જોઈ લો ગોવિંદભાઈ માટે સ્પેશિયલ ગોવિંદ બકાલું ગેટુસ ટરમેટા, દાણા ટરમેટા ને હવે ગોવિંદભાઈ છે મસાલો કરે છે। એમાં લાલ ઝીંગાભાઈ લાલ ડોડી મસ્ત મજાની છે। મિત્રો અત્યારે વાયરનું કામ નીકળ્યું કારણ કે આમાં છે ને તો ડબલ પાઇલોટ બેઠાડ્યો છે। અહીં એક ખાંતો આવી ગયો બરાબર। આ વાયર છે ને ભાઈ લોખંડ આમાં અંદર આવે એટલે માથે આ રસ જેવું આવે એટલે હળી ગયું ને એટલે તૂટવાની શક્યતા બહુ। તો ઝાડ ને બધું અમારું હોય છે, તો ઓછો હિવતા છે ને આનું કામ હિવડાડ્યું છો। આ રીતનું બધું ભાઈ એડજસ્ટ કરવું પડે એમ છે, નબળું હોય એટલા માટે। તો મિત્રો ફાઇનલી ગોવિંદભાઈ મસ્ત મજાનું લાલ ડોડીનું નાસ્તો કાઢીશ બરાબર। બધા જોતા કરી જ્યાં એના ટીંગાઈને બે તો ભાઈ કે મારે જમવું નથી, કામમાં વ્યસ્ત છે। આમાં શું છે ગોવિંદા? મુરગીનું શાક, સાંજાનું મુરગીનું શાક જાદવભાઈ માટે સ્પેશિયલ છે। તમારું કહેવાનું હે છે તમારું ડોડીશ ખાયા કરશું કાં? હા ગોવિંદ ડોડીશ ખાયા કરશું। હેલો મિત્રો, આ છે સંજયભાઈ જાદવ। देखो जाल हमारी तैर गई, अब बच्चे हमको। तो મિત્રો હું છે ને આડી જનાવરનું રેસ્ક્યુ કરવાનું છે, સાપનું। જો આમાં વિચળાઈને આવ્યું ઝાડમાં, અહીંનું મોટું છે। તો મિત્રો હવે આપણે જાલો ઉપાડીએ ને જોઈએ પછી મેં શું મચ્છી નીકળે। એટલે સડી ગયું મિત્રો છે ને વામ ને એવું બધી મચ્છી આવીશ બરાબર ને પરવીને જોકે મારે પાપ કરે પાપ। જો મિત્રો વામ ફિશ, આ કટલ છે ખાગી ફિશ, ત્યાં દરિયાનો જળ ડેંડો છે, લપસી છે હાથમાં લીધો। પાછું હોય આવે હરકો આવી રહે ને મિત્રો ઓક્ટોપસ આવીશ મસ્ત મજાનું ને એક વેકલું આવીશ મસ્ત મજાનું। જો વેકલી ફિશ, બાકી તો નરસિંગા મસ્ત મજાને આવે થોડાક દોઢ બે જાળી થઈ જશે નરસિંગા। સ્ક્વિડ ફિશ જો દરિયાની રાણી ફિશ અને લાલ કુકડો, દરિયામાં કુકડો આવે છે લાલ મચ્છી। આવી બધી અલગ અલગ મચ્છી આવે છે। ડોડી અહીં બેગ બગા છે, બાકી તો આગળ શૂટિંગ કરીએ એટલા ચેપલી આવે છે। પીડી આપણા મેચલાની મેક ચાણ દીને બીડી પેન્સો ઓલવેજ જી જો બીડી પીવાનું ચાલુ કરી દીધું છે ને જો કાપી નાખે। તો મિત્રો મસ્ત મજાની અમૂલની છાશની થેલી ને ગોવિંદભાઈ શાકભાત કાઢે છે બરાબર। રવિભાઈ વિડિયા જોઈ ના ખીર
ને આવો જો અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ખાઈ લઈએ ને ઘડીક આરામ કરી જોઈએ. હાલો બે જણાની એક થેલી અડધી લઈ લેવાની, બે વાટકી. હાલો મસ્ત મજાનું શાક ભાત બાંગડીનું છે ને થોડી બરફ નાખલે એટલે મજા આવી ગઈ. ચાલો તો નાસ્તો જમવા બપોરનું. તો મિત્રો ખાઈ લીધું ને મજા આવી ગઈ ઘડીક. તડકો છે ને સુરત દાદા બહુ તડકો છે. આમાં હાલીને જાય ને તો હા પગું ખતખતી જાય. રવિભાઈ તરબૂચ મળે છે મસ્ત મજાનું તરબૂચ, કારણ કે તરબૂચ એટલા લીધા ને જો જોઈ મળતો એ ખાતો જાય. જો જતો કરીને શીરું જો પેડી ગયું. ઓય બાપા સાવા આમ રવિ. હા આ બધા ખાવા માટે બધા આતુરતાથી રાહ જોઈએ. તો મિત્રો અત્યારે 60ના 5 વાગ્યાનો આપણે ઓલ ઉપાડી લીધો છે. 140 નર્સિંગ આવે છે, ગોટીને એવું બધું. બગાને બગીને એવી આવી છે. બગા જાદુભાઈ કોલ રૂમ માલ નાખવા જશે. આમાં બગી છે, આમાં હોંડિયા છે એટલે ચીંગા છે નાના મોટા બધા. આમાં રાણી પીસ ને એવું બધું છે. આમાં કચરાવાળું છે. અત્યારે છે ને પાછો નાઇટનો ઓલ નાખવાનો છે. આપણે ઓછો બોઝો બદલાવી નાખ્યો, પાછળ કમ્પ્લીટ કરી નાખ્યું. હજુ તો ખાનાની બધી શરૂઆત જ છે. તો મિત્રો ગોવિંદભાઈ અત્યારે પકાવે છે. મસાલો ક્યાર કરી નાખ્યો છે. આમાં તો કઈ નથી, આમાં કઈ નથી. એ માતાજી આમાં તો ખાલી ચિકન પકાવે. ચિકન બંદરથી લાવ્યા ને ભાઈ મુર્ગી પકાવે. તો મિત્રો અહીંથી એક કટાઈ ગયેલી સ્ટીમર જાય. જો લાઇટ બેટ ચાલુ કરી દીધી. એટલી લાઇટ ચાલુ હોય નાઇટમાં ને એક અહીં મોરે હોય. બરાબર આ લોકોએ કોઈ દી જોઈ નથી, આપણે તો ખૂબ વાપરી લીધી. બસ જોઈએ હવે હોતી સડી 4 વર્ષ તો પરવીની સ્ટીમર હાકી. જો માણસું રખડે જરો પાછળ માણસ દેખડ. જો હેલો જાય. જો આને જાડું મોટું નેટવર્ક આવે છે ને કિનારાનું, ઇન્સ્ટામાં રીલો જોઈએ છે. બરાબર ને પ્રવીણ ને મારા મોબાઈલમાં ટાવર આવતો નથી. ને જો અહીંયા છે ને ઓલો સવારે તમને વાયર બતાવ્યો ને એનું કામ ચાલુ છે, કારણ કે નબળો છે ને જો તૂટી ગયો હોય ને તો ભાઈ ઝાડ ને બધું વહી જાય દરિયામાં. તો મિત્રો મસ્ત મજાનું નાઇટનું જમવાનું. ગોવિંદભાઈ આમાં આખું લસણ નાખ્યું છે. બરાબર ને ચિકન પકાવ્યું છે. બરાબર લીંબુ છે, ડુંગળી છે ને એવું બધી છે જમવાનું. ચાલો અત્યારે ખાઈ લઈએ. જો આ બધું લઈને બે હાઈ રોટલો અને રોટલી તમારે કોઈ નીકળી જવાય. આ બધાને રોટલાય દેવા પડે છે. અગાઉ બી પેલા એમ કહેતા હોય કે આવડા પણ બાદ ઉકળાશ છે બધા કહેતા હોય કે આ પરવીન કાંડો. તો મિત્રો હવે છે ને વિડીયોને આપણે એન્ડ કરી દઈએ ને કમેન્ટ જરાક વાંચીને તમને બતાવી દઉં. તો ભાઈ પહેલી કમેન્ટ છે ને કોની છે ભાઈ? સંજય કરશન ભાઈ. સંજયભાઈની કમેન્ટ છે કે બોટ ક્યારે ધોવાની? તો આપણે સિઝન હવે પૂરી જ થઈ ગઈ. નેક્સ્ટ વિડીયો જે આવી જાય એમાં બોટ વિશે આવી જાય કે આપણે ધોઈને જવાના છે ઘેરે. પછી બીજી કમેન્ટ છે ને ભાઈ વિનોદભાઈ ઠાકોરની છે. જય માતાજી જય શ્રી રામ. તો ભાઈ જય માતાજી જય શ્રી રામ. પછી માનસિંહભાઈની કમેન્ટ છે કે ક્યારે આવવાના છે? તો ભાઈ વિડીયો છે ને બીજા વિડીયોમાં તમને ખબર પડી જાય ક્યારે આવવાના છે. નરેશભાઈ ચૌધરીની કમેન્ટ છે કે ગુજરાતી ભાષા બોલો ભાઈ, હિન્દી તમને શૂટ કરતી નથી. બરાબર તો ભાઈ ખાલી આપણે એક ચેક કરવા વિડીયો નાખ્યો હતો કે કેવો કે આપણે આવડતી તો નથી જાડી મોટી આપણી બાવા હિન્દી હોય ગુજરાતીની ખબર છે તમને, તો ટ્રાય કરવા નાખ્યો છે. તો એમાં રિસ્પોન્સ એટલો મળ્યો નહીં. પછી સંજુ બ્લોગની કમેન્ટ છે ભાઈ, મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે, જો તમને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર નીભાઈની કમેન્ટ છે જોરદાર. તો ભાઈ આપણે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ ને વિડીયો તમે તારે બનાવો બહાટી. ભાઈ તમને છે તરતા નથી આવડતું. એક મેં હિન્દી બ્લોગ નાખ્યો ને એમાં રવિભાઈ તરે દરિયામાં પાણીમાં નાહવા જાય, મેં એમ કીધું કે મને તરતા આવડતું નથી. તો ભાઈની કમેન્ટ છે
પણ અરવિંદભાઈની છે કે ભાઈ તરતા આવડીની તો દરિયામાં જાવ છે એટલે દુર્ઘટના ઘટી હોય. ભાઈ મરવાના હોય ને તો ગમે ના આપણે મરી જાય, કાંઈ નક્કી ન હોય જિંદગીનું. એટલે કુદરતને મંજૂર હોય ને એટલે ગમે ના આપણે ઉપડી જ જાય. ધંધો કરવા ભાઈ આવવું પડે એમ છે. અજીતભાઈની કમેન્ટ છે ભાઈ કે બ્યુટીફુલ વ્લોગ ઇન હિન્દી, વેરી નાઇસ, કીપ ઇટ અપ. બરાબર કે હિન્દીમાં વ્લોગ તમે તારે બનાવતા રહો, આગળ વધતા રહો. તો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ. હવે નેક્સ્ટ વિડીયો જે આવશે ને એમાં આપણે બોટને ધોવાની છે. બરાબર, સમુદ્રનો વ્યૂ જોઈ લઉં. નેક્સ્ટ વિડીયો છે ને આવીએ મસ્તનો આપણે બોટ ધોઈ. તો ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી. મળીએ એક નેક્સ્ટ મસ્ત મજાના વ્લોગ વિડીયોની સાથે.